એ વાલી આમ જો ને જોવાનો હોય છે તમે એ વાલી મારે નહીં બોલવું તમારી જોડે. તું આવી રીતે રિહેન ફરે નહીં ને મારી જોડે વાત તો કર. તમે જતા રહો એક વખત કીધું ને. પણ મારી વાત તો સાંભળ તું. ખબર ને એવું છે બસ હું આજ રાતે વાહન ધોઈ દે બસ. એ વાલી બસ હું એક અઠવાડિયું સળંગ સવાર સોદના વાસણ ધોઈ દે બસ. અબે સાલે ચાને ધોવા પડશે. ચાનાય ધોઈ દે બસ. અઠવાડિયું કોઈ બોની જાઉં. અઠવાડિયું નોખાય હું જઈ બસ. था सीधा सादा था मैं तो नादान था. મમ્મી હું શું કહેતી હતી આજ રવિવાર હે ને તો અમે બે જણ બહાર ફરવા જઈએ હો ને. હા જોજો. હારું તાણ હું તમારા માટે એક મસ્ત ચા બનાવીને લાવું. લો મમ્મી ચા. શું થયું મમ્મી? ચા બનાવી કોઈ ચા બનાવતા આવડતી નહીં. કાજલ હા બોલો. આ શું છે? ચા તો સારી બનાવે છે મમ્મીને ચા તો સરખી રીતે આપતું. કેમ શું થયું મમ્મી ચા નહીં હારી બની? એક નંબરની ચા હો. અલ્યા હોભળો અંદર આવજો જરા કોમ છે તમારું. રવિવારનો પ્રોગ્રામ કેન્સલ. ઓય કેમ આટલા ટેન્શનમાં બેઠા છો? ટેન્શન તો છે જ ને. શેનું છો? 9 તારીખે રક્ષાબંધન છે. મારી બેન રાખડી બાંધવા આવશે એટલે મારે એને કંઈક આપવું જ પડશે ને. અને એના પછી 10 તારીખે આપણા ઘરનો હપ્તો કપાય છે. બેનને આપવાનું ઘરનો હપ્તો બધું સેટિંગ કેવી રીતે કરે હું? તો હવે શું કરશો તમે? એક કામ કર ને તું. હા. તારો ભાઈ તને રક્ષાબંધન પર જે કંઈ આપે ને હમ. એ પૈસા જો તું મને આપી દે ને તો એ પૈસા હું મારી બેનને આપી દઉં તો બેનનું એ હચવાઈ જાય અને આપણા ઘરનો હપ્તો એ ભરાઈ જાય. મારા ભાઈના પૈસા પર તો નજરે બગાડતા નહીં કંજૂસ મારવાડી. અબે સાલે જય માતાજી પપ્પા. જય માતાજી બેટા. મજામાં? આવો મજામાં. જમાઈ ક્યાં ગયા? આ રહ્યા. જમાઈને આપજે. ઓય આમ ફરજો. શું છે? આલી દીધી પપ્પા. કહેતા તો હજી એક બીજી આપી દઉં. અલ્યા તમને તો કદી કદી એવું થતું હશે ને કે આ મુસીબત છો મારા ગળે પડી. ના ના કદી કદી નહીં ગોડી દરરોજ. Like, comment, and subscribe.